नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाताय। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ વિરચિત દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત દ્રવ્ય સંગ્રહની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે પહેલો અધિકાર પૂરો કર્યો છે. હવે આજે આગળ બીજો અધિકાર લઈએ છીએ. સપ્ત તત્વ નવ પદાર્થ અધિકાર. બીજો અધિકાર. બીજા અધિકારમાં 28મી ગાથાથી શરૂઆત કરે તે પહેલા અહીંયા ઉપોદઘાત રૂપે જે વાત કરવામાં આવી છે, જે વિસ્તાર કરવામાં આવ્યો છે પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકામાં જે કહ્યું છે તે પહેલા આપણે લઈએ છીએ અને એનો પણ વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે તે પણ આપણે લઈશું અને પછી 28મી ગાથા શરૂ થશે. તો અહીંયા પહેલા કહે છે કે હવે દ્વિતીય અધિકાર કહેવામાં આવે છે, બીજો અધિકાર કહેવામાં આવે છે. હવે પછી જીવ અને પૂતગળ દ્રવ્યના પર્યાય રૂપ આશ્રવ આદિ 7 પદાર્થોનું 11 ગાથાઓ સુધી વ્યાખ્યાન કરે છે. 11 ગાથામાં 7 પદાર્થોનું અથવા તો 9 પદાર્થોનું 9 તત્વોનું પુણ્ય ને પાપને સાથે મેળવીએ તો એ 9 થાય. તેમાં પ્રથમ આશ્રવ બંધન ઇત્યાદિ અધિકારની સૂચના રૂપ 1 ગાથા. ત્યાર પછીથી આશ્રવ પદાર્થના વ્યાખ્યાન રૂપે આસવ આદિ જૈન ઇત્યાદિ 3 ગાથાઓ છે. ત્યાર પછી બંધનું વ્યાખ્યાન કરવા માટે ભજ્યદી કમમ વગેરે 2 ગાથા છે. ત્યાર પછી સંવરનું કથન કરવા માટે ચેદન પરિણામો ઇત્યાદિ 2 ગાથાઓ. ત્યાર પછીથી નિજરાના પ્રતિપાદન રૂપ જ કાળેણ તવેણ ય વગેરે 1 ગાથા. ત્યાર પછી મોક્ષ સ્વરૂપના કથન માટે સવસ્વ કમ્મણો આદિ 1 ગાથા અને પછી પુણ્ય અને પાપ એ 2 ના કથન માટે સુહ સુહો ઇત્યાદિ 1 ગાથા છે. એ રીતે 11 ગાથાઓ દ્વારા 7 સ્થળોથી બીજા અધિકારને વિશે સમુદાય પાત્મિકા એટલે સમુદાય ભૂમિકા કહી આ રીતે આ ભૂમિકા કહેવામાં આવી. 11 ગાથાઓમાં આ રીતે વાત આવશે. 9 તત્વની વાત એમાં આવે છે. હવે એની શરૂઆતમાં પહેલો પ્રશ્ન લીધો છે કેમ કે 7 તત્વો અથવા તો 9 પદાર્થ એમ શાસ્ત્રમાં કહેવામાં આવે છે. તો એ 7 કેવી રીતે થાય અથવા તો 9 કેવી રીતે થાય? જીવ અજીવ 2 બરાબર સમજાય છે અને ત્યાર પછીથી એમ કહે કે આશ્રવ સંવર બંધ નિજરા મોક્ષ તો એ બધા જે કહેવામાં આવ્યા એ કઈ રીતે? જીવ ને અજીવ અને એ પછીથી 5 ને લઈએ તો આશ્રવ બંધ અને સંવર નિજરા અને મોક્ષ એમ 5 એ પર્યાય અને એની સાથે 2 પુણ્ય અને પાપ એ 2 ને ભેળવીએ તો એ આશ્રમમાં જાય અને બંધમાં પણ જાય તો એમ 9 થાય. તો શિષ્યનો પ્રશ્ન થાય કે 9 કેવી રીતે થયા અથવા તો 7 કેવી રીતે થયા? શિષ્યનો પ્રશ્ન આ રીતે છે કે જીવ ને અજીવ એ તો વાત સમજાય છે અને અજીવમાં બીજા 400
કંઈ દેખાતા નથી, પૂતગળ દેખાય છે એટલે બે જ દેખાય છે. જીવની અંદર તો એક છે અને જીવમાં એક છે, એમ જ દેખાય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશકાળ, એ તો ચાર તો કાંઈ દેખાતા નથી 6 દ્રવ્યમાંથી. તો કે છે કે અહીં પ્રશ્ન કરે છે શિષ્ય કે જો એકાંતે જીવ અને અજીવ એ બે દ્રવ્યો પરિણામી હોય તો, એ વાત કરી ને પહેલા કે જીવ અને અજીવ એ બે દ્રવ્યો પરિણામી છે, અને એ પરિણામી હોવાનું કારણ એમાં શું કહેવામાં આવ્યું બેન, કે એમને જે વ્યંજન પર્યાય જે છે એ વિભાવ વ્યંજન પર્યાય છે, જીવને પણ છે અને અજીવને પણ છે. પેલા ચારને વિભાવ વ્યંજન પર્યાય નથી, એટલે એ અપેક્ષાએ પરિણામી કહેવામાં આવ્યા. કે છે કે જો એકાંતે જીવ અને અજીવ એ બે દ્રવ્યો પરિણામી હોય તો સંયોગ પર્યાય રૂપ એક જ પદાર્થ સિદ્ધ થાય, અને જો એકાંતે અપરિણામી હોય, એકાંતે એ અપરિણામી હોય તો જીવ અને અજીવ દ્રવ્યરૂપ બે જ પદાર્થો સિદ્ધ થાય. તેથી આશ્રવ આદિ 7 પદાર્થો કેવી રીતે સિદ્ધ થાય? 7 કેવી રીતે થાય? આમાં બે જ દેખાય છે તો પછી 7 કેવી રીતે થાય? અહીંયા અનેકાંત દ્વારા ન લેતા એમ કહું કે એકાંતે જો જીવ અજીવ એ બે દ્રવ્યો પરિણામી હોય તો સંયોગ પર્યારૂપ એક જ પદાર્થ સિદ્ધ થાય. બેનો સંયોગ છે જ, એ બંનેનો સંયોગ ચાલ્યો આવે છે જીવ અને અજીવનો, તો એક જ પદાર્થ સિદ્ધ થયો એમ. અને જો એકાંતે અપરિણામી હોય, એ બંને અપરિણામી હોય તો જીવ અને અજીવ દ્રવ્યરૂપ બે જ પદાર્થો સિદ્ધ થાય. બે થાય તો પેલા 7નો તો કઈ વિચાર આવતો નથી. એટલે કે છે કે તેથી આ આશ્રવ આદિ 7 પદાર્થો જે કયા આશ્રવ, સંવર, નિદ્રા, મોક્ષ, બંધ, આ બધું જે કહો છો, તો એ પદાર્થો કેવી રીતે સિદ્ધ થાય? તો પહેલો આ સવાલ કર્યો અને પછી એનો ઉત્તર આપ્યો છે. એના ઉત્તર રૂપે કહે છે કે કથનચિત પરિણામીપણાને લીધે, પહેલું પરિણામી લીધું ને, બે દ્રવ્યો એકાંતે બે દ્રવ્યો પરિણામી હોય તો, એટલે કે છે કથનચિત પરિણામીપણાને લીધે 7 પદાર્થો સિદ્ધ થાય છે. કથનચિત પરિણામીપણાનો અર્થ શું? કથનચિત એટલે કોઈ અપેક્ષાએ પરિણામીપણું, કોઈ અપેક્ષાએ એમનું પરિણમન થાય છે. કથનચિત પરિણામીપણા નો અર્થ શું થાય? કથનચિત એટલે કોઈ અપેક્ષાએ, પરિણામીપણું એટલે પરિણમી રહ્યું છે એવું. તો કથનચિત પરિણામીપણાનો અર્થ શું? અહીંયા કહે છે ને કે એકાંતે જીવ અને અજીવ બેને પરિણામી કહેવામાં આવ્યા હોય તો એક અપેક્ષા એટલે કોઈ અપેક્ષાએ. તો કે છે કે જેમ સ્ફટિક મણિ જો કે સ્વભાવથી નિર્મળ છે તો પણ જયા પુષ્પ આદિ ઉપાધિજનિત પર્યાંતર રૂપ પરિણતિને ગ્રહણ કરે છે. આ કોઈ પણ પુષ્પ લો, અહીંયા જપા પુષ્પ આદિ કીધું છે, એ પુષ્પનું નામ છે, ફૂલનું નામ છે, અથવા તો કોઈ પણ લાલ રંગનું ફૂલ લો કે બીજા કોઈ પણ રંગનું ફૂલ લો, તો એ ફૂલ એને સ્ફટિકની સાથે મૂકવામાં આવે તો સ્ફટિકની અંદર એની ઝાય પડે એવા રંગની, લાલ રંગ હોય તો લાલ રંગની ઝાય પડે. પણ સ્ફટિક જે છે એ તો સ્વભાવથી નિર્મળ છે. આ ઉદાહરણ છે. તો જેમ સ્ફટિક મણિ જો કે સ્વભાવથી નિર્મળ છે તો પણ જપા પુષ્પ આદિ ઉપાધિ જનિત પર્યાયાંતર રૂપ પરિણતિને ગ્રહણ કરે છે, તો પણ એ સ્વભાવથી નિર્મળ હોવા છતાં પણ એ આ ઉપાધિ રૂપ પર્યાયને એ ગ્રહણ કરે છે. કઈ ઉપાધિ થઈ? તો કે પેલા ફૂલનો જેવો રંગ હતો એની એવી ઝાય પડી, સ્ફટિક મણિમાં એવી ઝાય પડી એટલે સ્ફટિક મણિ એવો દેખાયો. તો એ સ્ફટિક મણિને માટે એ પર્યાય બદલાઈ, એ ઉપાધિ રૂપ છે, એનું મૂળ સ્વભાવ નથી. મૂળ સ્વભાવ તો નિર્મળ છે, છતાંય એવી ઉપાધિ, લાલ રંગની કે લીલા રંગની કે પીળા રંગની જેવો પદાર્થ એની નજીક આવે, એ ઉપાધિ રૂપ પર્યાય એવી પરિણતિ એને થઈ. એટલે કે છે કે એવી ઉપાધિ જનિત પર્યાયાંતર રૂપ પરિણતિને ગ્રહણ કરે છે. કોણ? સ્ફટિક મણિ. જો કે સ્ફટિક મણિ ઉપાધિ ગ્રહણ કરે છે તો પણ
નિશ્ચયથી શુદ્ધ સ્વભાવને છોડતો નથી. નિર્મળ સ્વભાવ તો એનો એવો ને એવો રહે છે, પણ આવી ઉપાધિ રૂપ પર્યાયને એ ગ્રહણ કરે છે. એથી કઈ સ્ફટિક મણીને નુકસાન થતું નથી, કાયમ માટે એ રંગ અંદર રહી જતો નથી, એ ક્ષણિક છે. એવી ઉપાધિ ને એને ગ્રહણ કર્યું, એની પર્યાય એવી બદલાઈ, લાલ લીલી એવી સ્ફટિક મણીની પર્યાય થઈ, તો પણ નિશ્ચયથી તો પોતે પોતાના શુદ્ધ સ્વભાવને છોડતો નથી. શુદ્ધ સ્વભાવ તો એનો એવો ને એવો જળવાઈ રહે છે. તેમ જીવ પણ જો કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી સહજ શુદ્ધ ચિદાનંદ એક સ્વભાવી છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી સહજ શુદ્ધ એટલે કોઈ પણ પ્રકારની ઉપાધિ વિના, સહજ કોઈની અપેક્ષા વિના એવો શુદ્ધ જ્ઞાન આનંદ ચિદાનંદ. જ્ઞાન આનંદ ચિદાનંદ એટલે જ્ઞાન અને આનંદ, ચિત્ત આનંદ, એવો જ્ઞાન આનંદ રૂપ એક સ્વભાવી છે. એનો એક સ્વભાવ છે. આનંદ ગુણ ના પરિણામ રૂપ એક એનો સ્વભાવ છે. તો પણ અનાદિ કર્મ બંધ પર્યાયના વશ રાગ આદિ પરદ્રવ્ય ઉપાધિ પર્યાયને ગ્રહણ કરે છે. તો પણ અનાદિથી એટલે જીવ જ્યારથી છે ત્યારથી એ કર્મ બંધ પર્યાય ને વશ રાગ આદિ એટલે રાગ દ્વેષ આદિ શુભાશુભ ભાવ આદિ 9 પ્રકારના નો કસાય, ક્રોધ, માન, માયા, લોભ, આ બધું એમાં રાગ આદિ કહેતા બધું આવી ગયું. એવા રાગ આદિ પરદ્રવ્ય ઉપાધિ પર્યાયને ગ્રહણ કરે છે. એને માટે ઉપાધિ છે. પેલા સ્ફટિકને માટે પેલું લાલ રંગની ઝાંય પડી અંદર, તો એને માટે એ ઉપાધિ હતી. એવી રીતે આ રાગાદિના જે પરિણામ જીવને થાય છે એ ઉપાધિ રૂપ પર્યાય છે. અને એવી ઉપાધિ રૂપ પર્યાયને એ પરદ્રવ્યની છે. ત્યાં પણ એ પેલું સ્ફટિકની એ ઉપાધિ સ્ફટિકને પોતાને કારણે હતી નહીં, સ્ફટિકને પણ એ પેલા ફૂલને કારણે એ ઉપાધિ હતી. તો એવી રીતે અહીંયા જીવને પણ આ ઉપાધિ જે રાગ દ્વેષ આદિ પરિણામ જે થયા છે એ એક પ્રકારની ઉપાધિ એ પોતાને કારણે નથી, એ પરદ્રવ્યને કારણે છે. કેટલું બધું સ્પષ્ટ કરે છે. એવી રીતે જીવ પણ જો કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી સહજ શુદ્ધ ચિદાનંદ એક સ્વભાવી છે, તો પણ અનાદિ કર્મબંધ પર્યાયના વશ રાગાદિ પરદ્રવ્ય ઉપાધિ પર્યાયને ગ્રહણ કરે છે. જો કે જીવ પર પર્યાય રૂપે પરિણમે છે, તો પણ નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપને છોડતો નથી. જેમ પેલો સ્ફટિક શુદ્ધ સ્વરૂપને છોડતો નથી, તેવી રીતે જીવ પણ પોતાના શુદ્ધ સ્વરૂપને છોડતો નથી. આ તો ઉપાધિ છે, ઉપાધિ રૂપ પર્યાય છે. તો પણ નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપને જીવ પણ છોડતો નથી. પૂતગળનું પણ તે જ પ્રમાણે છે. આવું પૂતગળનું પણ એ જ રીતે છે. ઉપાધિ રૂપ પર્યાયને ગ્રહણ કરે છે. દ્રવ્ય તો એ શુદ્ધ જ રહે છે. કોઈ પણ પરમાણુ જે છે, કોઈ પણ પૂતગળ પરમાણુ છે એ તો શુદ્ધ જ રહે છે, પણ એના સ્કંદને એમાં પણ એને પણ એવી વિભાવ ભાવ રૂપ પર્યાયો થાય છે. એટલે પૂતગળનું પણ આ રીતે જ છે. એ વાત અહીંયા સાથે સમજાવે છે. જેમ જીવને છે, જીવને આ ઉપાધિ છે, અને ઉપાધિ છે છતાં પોતાનું શુદ્ધ સ્વરૂપ તો જે છોડતો નથી, એવી રીતે પૂતગળ પરમાણુ પણ પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એને એ છોડતો નથી. અને એને સ્કંદ રૂપ એવી ઉપાધિ રૂપ પર્યાયો એને પણ થાય છે. એટલે એ વાત અહીંયા કરી. તો એટલે કે છે અહીંયા કે તો પણ નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપને છોડતો નથી જીવ. અને પછી કે છે કે પૂતગળનું પણ તે જ પ્રમાણે છે. તો આવું પરસ્પર સાપેક્ષપણું કથનચિત પરિણામીપણું શબ્દનો અર્થ છે. આ પરિણામીપણું જે શબ્દનો અર્થ શું, એમ આપણે પ્રશ્ન કર્યો. તો આ કથનચિત પરિણામીપણુંનો અર્થ છે. કથનચિત પરિણામીપણું એટલે શું, અહીંયા એ વાત ચાલી રહી છે. કથનચિત પરિણામીપણાનો અર્થ શું? એમાં એમ કહ્યું ને, આ 7 પદાર્થો કેવી રીતે થયા, 9 તત્વો કેવી રીતે થયા, તો કે છે કે કથનચિત પરિણામીપણાને લીધે 7 પદાર્થો સિદ્ધ થાય છે. તો એ કથનચિત પરિણામીપણું શું? તો આ કથનચિત પરિણામીપણું સમજાવવામાં આવ્યું સ્ફટિકના ઉદાહરણ દ્વારા. જીવનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, અને એમાં જે કઈ રાગ આદિની
જે પર્યાય થાય છે એ ઉપાધિજનિક છે. તો એવી જ રીતે પૂતગલને પણ એનું પૂતગલ પરમાણુ જે છે એનું પરિણમન વગેરે જે છે તે શુદ્ધ સ્વરૂપ છે અને એને પણ એવી વિભાવ પર્યાયો સ્કંદ રૂપે થાય છે. હવે એ બંને વચ્ચેનો સંબંધ, કોની બે વચ્ચેનો સંબંધ? આ જીવ અને પૂતગળ, એ બે વચ્ચેનો સંબંધ જે છે એ વાત લેવામાં આવી છે. તો એ કથનચિત પરિણામીપણું છે. એટલે એ વાત અહીંયા લે છે કે પર્યાય તો પણ નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપને છોડતો નથી જીવ, અને પૂતગળનું પણ તે જ પ્રમાણે છે. અને આવું પરસ્પર સાપેક્ષપણું જીવ અને પૂતગળનું કથનચિત પરિણામીપણું શબ્દનો અર્થ છે. અને આ પ્રમાણે કથનચિત પરિણામીપણું હોવાથી જીવ અને પૂતગળના સંયોગ રૂપ પરિણતિથી બનતા હોવાને લીધે આશ્રવાદી 7 પદાર્થો સિદ્ધ થાય છે, એટલે કે સાબિત થાય છે. અને તે 7 પદાર્થો પૂર્વોક્ત જીવ અને અજીવ દ્રવ્ય સાથે મળી અને 9 થાય છે. તેથી 9 પદાર્થો કહેવામાં આવે છે. અને અભેદ નયથી પુણ્ય અને પાપ એ બે પદાર્થોનો આશ્રવ પદાર્થમાં અથવા બંધ પદાર્થમાં સમાવેશ કરવાની અપેક્ષાએ 7 તત્વ કહેવામાં આવે છે. 9 કહો કે 7 કહો, જીવ ને આ જીવ અજીવ સિવાય જે કહેવામાં આવે એમાં એ 5 જે પર્યાય બેના સંબંધથી જે કહેવામાં આવી, એટલે કે એના સંબંધમાં 2 રીતનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે કે પૂતગળની સાથે ભાવરૂપ અને બીજો પૂતગળના અભાવરૂપ સંબંધ. મોક્ષની પર્યાય જે કહેવામાં આવી તો એ પૂતગળના અભાવરૂપ સંબંધ કહેવાયો, કર્મના અભાવરૂપ સંબંધ કહેવાયો. અને બંધની અને આશ્રવની પર્યાય જે કહેવામાં આવી એ બધી પર્યાયમાં એ કર્મને રજકણો કર્મ એના સદભાવરૂપ, એના હોવારૂપ સંબંધ કહેવામાં આવ્યો. તો એ જ રીતે આ જે સંવર જે છે અને એમાં પછી આગળ વધી અને મોક્ષ, નિર્જરા, મોક્ષ, આ બધી વાત જે કરવામાં આવી છે તે બધા પૂતગળ સાથેના સંબંધના સદભાવ અભાવરૂપ એનું સાથે હોવું અને ન હોવું, એટલે સદભાવ અભાવરૂપ એ સંબંધ જે છે તેથી થાય છે. તો એ 5 જે પર્યાય છે અને એમાં પછી આ પુણ્ય અને પાપ એ બે ને લઈએ તો એ આશ્રવમાં કે બંધમાં સમાવેશ પામી જાય છે. પણ જો એને જુદા ગણીએ તો 9 તત્વ થાય છે, તો 9 પદાર્થ થાય છે. હવે આગળ કે છે પ્રશ્ન બીજો કે હે ભગવાન, શિષ્યનો પ્રશ્ન છે, હે ભગવાન, જો કે કથનચિત પરિણામીપણાના બળથી, આપે જે સમજાવ્યું તે પ્રમાણે કથનચિત પરિણામીપણાના બળથી ભેદ પ્રધાન પર્યાર્થિક નયથી 9 પદાર્થો અને 7 તત્વો સિદ્ધ થયા, તો પણ તેમનાથી શું પ્રયોજન છે? આ આપે સાબિત તો કર્યું કે આ રીતે 7 અથવા 9 તત્વો થાય છે, એ વાત તો સમજાય મને. પણ એનું પ્રયોજન શું? આ તમે સાબિત કર્યું, બધું સમજાયું, 7 તત્વ 9 તત્વો આ રીતે થાય છે, બરાબર સમજાયું. જીવ અજીવ સાથેના સંબંધથી એ સદભાવરૂપ સંબંધ હોય કે અભાવરૂપ સંબંધ હોય તો એનાથી થાય છે. પણ એનું પ્રયોજન શું એ સમજીને મારે શું કરવાનું? જેવી રીતે અભેદ નયથી, હવે પાછું આગળ પ્રશ્ન વધારે સમજાવે છે અહીંયા કે જેવી રીતે અભેદ નયથી પુણ્ય પાપ પદાર્થનો અંતર્ભાવ 7 તત્વોમાં થયો, તમે એમ પણ કહ્યું ને 9 તત્વની સાથે કે પુણ્ય અને પાપ જે છે એને તમે આશ્રવની અંદર અથવા બંધની અંદર સમાવેશ કરી લો તો પછી 7 થાય, 9 ન થાય, 7 થાય. તો એમાં અંતર્ભાવ થયો ને, એમાં અંદરમાં સમાવેશ એનો કરી લીધો ને. તો કે છે કે જેવી રીતે અભેદ નયથી પુણ્ય અને પાપ પદાર્થનો અંતર્ભાવ 7 તત્વોમાં થયો, તેવી જ રીતે વિશેષ અભેદ નયની વિવક્ષામાં આશ્રવાદી પદાર્થોનો પણ જીવ અને અજીવ એ 2 દ્રવ્યોમાં અંતર્ભાવ કરવામાં આવતા એને પણ અંદર સમાવી લઈએ તો જીવ અને અજીવ એ 2 પદાર્થો જ સિદ્ધ થાય છે. કેટલી સરસ રીતે શિષ્ય સાંભળી રહ્યો છે, એક પણ શબ્દ ચૂક્યા વગર. એટલે આ બધી વાત આ રીતે પ્રશ્ન થાય. અહીંયા જયારે એમ કહ્યું 9 અને 7 ની વાત કરતા, જયારે એમ કહેવામાં આવ્યું
તેથી 9 પદાર્થો કહેવામાં આવે છે એમ કરી અને વાત કરીને પછી કહે છે કે અભેદ નયથી પુણ્ય પાપ એ બેને સમાવેશ કરવામાં આવ્યો. ભેદ ન પાડો તો અભેદ નયથી પુણ્ય અને પાપ જે છે એ બે પદાર્થો આશ્રવ પદાર્થમાં અથવા તો બંધ પદાર્થમાં સમાવેશ થઈ જાય. આ અભેદ નયથી કહ્યું. તો શિષ્ય એ અભેદ નયથી જો કે તમે પુણ્ય અને પાપને આમાં સમાવી લો છો તો પછી આ બાકીના બધા જે છે ને એને પણ તમે જો અભેદ નયથી જો વિચાર કરો તો જીવ ને અજીવમાં સમાવી લો ને. શું કહે છે પ્રશ્ન? હે ભગવાન, જો કે કથનચિત પરિણામીપણાના બળથી ભેદ પ્રધાન પર્યાર્થિક નયથી 9 પદાર્થો અને 7 તત્વો સિદ્ધ થયા એ આપે સમજાવ્યું, તો પણ તેનાથી શું પ્રયોજન છે? એક પ્રશ્ન આ છે. અને બીજું કે જેવી રીતે અભેદ નયથી પુણ્ય અને પાપ પદાર્થોનો અંતર્ભાવ 7 તત્વોમાં થયો તેવી જ રીતે વિશેષ અભેદ નયથી વિવક્ષામાં આશ્રવાદી પદાર્થોનો પણ જીવ અને અજીવ એ બે દ્રવ્યમાં અંતર્ભાવ કરવામાં આવતા જીવ અને અજીવ એ બે પદાર્થો જ સિદ્ધ થાય છે. આ બે વાત કરી કે તમે આને પણ જો અભેદ નયથી વિચારો તો પછી બે જ પદાર્થ રહે છે, જીવ અને અજીવ બે જ રહે છે. તો બંને શંકાનું સમાધાન કરવાનું છે. પહેલી શંકા શું છે? પહેલી શંકા એનું પ્રયોજનની છે. એનું પ્રયોજન શું આ બધાનું? અને બીજી શંકા એ છે કે ખરેખર તો આ બધી પર્યાયોને બધું જે જણાવ્યું તો એ ભેદ નયથી બતાવ્યું ને અભેદ નયથી તમે પુણ્ય ને પાપને 9 માંથી 7 બનાવી શકો છો. તો પછી પેલા બાકી જે રહ્યા એને પણ અભેદ નયથી જુઓ ને તો એની અંદર સમાવેશ થઈ જાય ને. બે દ્રવ્યની અંદર અંતર્ભાવ કરવામાં આવે તો પછી જીવ અને અજીવ બે જ સાબિત થાય છે. હવે આ બે પ્રશ્નો નું સમાધાન અહીંયા આપે છે. પ્રશ્ન ન સમજીએ ત્યાં સુધી આપણને સમાધાન સમજાય નહીં. અને સમાધાન અને પ્રશ્ન બંને સમજાય તો આપણને ખ્યાલ આવે કે આપણે તો આવો વિચાર જ કર્યો ન હતો. આ બધું ચિંતવનનો વિષય છે અને જેટલું ચિંતવન થાય એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થાય. એટલા માટે આ બધું આપણે ભણીએ છીએ, સમજીએ છીએ, સ્વીકારીએ છીએ, પછી આત્મસાત કરવાનું છે. હવે એ શંકાનો પરિહાર કરે છે, શંકાનું સમાધાન આપે છે. કહે છે કે હે અને ઉપાદેય તત્વનું પરિજ્ઞાન કરાવવા રૂપ પ્રયોજન માટે, હે એટલે છોડવા લાયક અને ઉપાદેય એટલે ગ્રહવા લાયક, આશ્રય કરવા લાયક, આદરણીય એ તત્વ કયા? હે અને ઉપાદેય તત્વનું પરિજ્ઞાન કરાવવા રૂપ પ્રયોજન માટે આશ્રવાદી પદાર્થોનું વ્યાખ્યાન કરવા યોગ્ય છે, એ કરવું જોઈએ. એ ન કરવામાં આવે ત્યાં સુધી જીવને શું છોડવા લાયક છે અને શું ગ્રહવા લાયક, આશ્રય કરવા લાયક છે એનો ખ્યાલ જ આવતો નથી. એટલે મૂળ વાત તો આ છે. જ્યાં સુધી એને ખ્યાલ ના આવે ત્યાં સુધી એ શું ધર્મ કરવાનો હતો? 7 તત્વ 9 પદાર્થ એની સમજણ પડે અને એમાંથી શું હે ને શું છોડવા લાયક, અને હે ને કેવી રીતે હે કરવું અને ગ્રહણ કરવા લાયક છે એને કેવી રીતે ગ્રહણ કરવું, આ બધી વાતને સમજ્યા વિના જીવ ધર્મ શું કરવાનો હતો? એટલા માટે એનું પ્રયોજન છે. એટલે આ ભેદ પાડી અને વાત કરવામાં આવી છે. અભેદ નયથી બધાને જીવને અજીવમાં સમાવી લઈએ તો પછી એમાં હે શું ઉપાદેય શું એ બધી વાતનો ખ્યાલ આવતો નથી. જીવને અજીવ બે કહી દીધા એટલે શું કરશે? ધર્મ શું કરવાનો છે? અને એમ જ તું પકડીને બેસીશ તો પછી તને પ્રયોજન ક્યાંથી સમજાશે? એટલે આ કહેવામાં આવ્યું છે. અને એ અહીંયા કહે છે કે અક્ષય અનંત સુખ તે ઉપાદેય તત્વ છે. અક્ષય જેનો ક્ષય નથી થતો, અનંત છે. અનંત એટલે કાળ અપેક્ષાએ પણ અનંત અને પ્રાપ્તિની અપેક્ષાએ પણ અનંત, જેનો અંત ના આવે એવું સુખ, અક્ષય અનંત સુખ તે ઉપાદેય તત્વ છે. એ ગ્રહણ કરવા યોગ્ય છે, એ પ્રાપ્ત કરવા યોગ્ય છે. એ તત્વ જે છે એનો આશ્રય કરી અને એની પ્રાપ્તિ કરવાની છે. અને એ તત્વ જે છે તો તેનું કારણ મોક્ષ છે. એ તત્વ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે એ મોક્ષ તત્વ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે તેનું કારણ મોક્ષ છે. અને મોક્ષનું કારણ શું છે? મોક્ષ કેવી રીતે થાય? તો કે જે મોક્ષનું કારણ સંવર અને નિજરા એ બે છે.
સંવર દ્વારા નવા કર્મો આવે નહીં, રોકાય, અને નિદ્રા દ્વારા જૂના કર્મો જે છે એ ખરી જાય, એમ શુદ્ધિની વૃદ્ધિ થાય છે. નવા કર્મ ના આવે એવો સંવર અને જૂના કર્મો ખરી જાય એવી નિદ્રા, એ દ્વારા છેવટે મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને મોક્ષ તત્વ જે છે એ અનંત સુખ, અક્ષય સુખ નું કારણ છે, એ ઉપાદેય તત્વ છે. હવે અહીંયા એ વાત કરે છે કે મોક્ષનું કારણ સંવર અને નિદ્રા એ બે છે, અને તેનું કારણ શું પાછું? સંવર અને નિદ્રાનું કારણ, તો કે તેનું કારણ વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મતત્વના સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક અનુચરણ રૂપ લક્ષણ વાળું નિશ્ચય રત્નત્રય સ્વરૂપ શું છે? એનું કારણ કે છે, એનું કારણ આ નિદ્રા અને સંવર જે છે એ કેવી રીતે થાય, એનું કારણ એટલે કે કેવી રીતે થાય, તો કે તેનું કારણ વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મતત્વના વિશેષણ કયા? કે જે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મતત્વ છે, તો એવા નિજ આત્મતત્વના સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ અનુચરણ રૂપ લક્ષણ વાળું નિશ્ચય રત્નત્રય સ્વરૂપ, અને એ નિશ્ચય રત્નત્રય એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રય રૂપ જે પરિણામ થાય છે, એ એક જ પર્યાયના 3 ભાગ કરીને આપણે સમજીએ છીએ. તો એ પરિણામ, એ નિશ્ચય રત્નત્રયાત્ર રૂપ સ્વરૂપ અને તેનું સાધક, હવે એવો પરિણામ જે થાય છે એનું સાધક વ્યવહાર રત્નત્રય રૂપ છે. અને આ જે વાત જે છે તે શાસ્ત્રમાં પણ એ રીતે વાત લેવામાં આવી છે. સાધકની વાત અહીંયા જે કહેવામાં આવી છે તે સાધક વ્યવહાર રત્નત્રય રૂપ જે કહેવામાં આવ્યો છે, તો એને માટે અહીંયા કહ્યું છે સાધક કહ્યું છે તે ભિન્ન સાધકના અર્થમાં સમજવું. ભિન્ન સાધકના અર્થમાં સમજવું. ભિન્ન સાધ્ય સાધનપણું છે તે વાસ્તવિક સાધ્ય સાધનપણું નથી, માત્ર ઉપચરિત છે. ભિન્ન હોય નહીં, સાધ્ય સાધનપણું ભિન્ન ન હોય. એક જ દ્રવ્યને વિશે, જીવ દ્રવ્યને વિશે સાધ્યપણું અને સાધનપણું બંને દ્રવ્ય, એક જીવ દ્રવ્યને વિશે એકને વિશે જ હોય. સાધન જીવથી જુદું સાધન ન હોય, એ વાત અહીંયા લીધી. અહીંયા વ્યવહાર રત્નત્રય રૂપની વાત લીધી છે ને, એટલે કે છે. તો ફરીથી વાંચીએ એટલે બરાબર ખ્યાલ આવે. શું છે? તો અક્ષય અનંત સુખ તે ઉપાદેય તત્વ છે, બરાબર, અને તેનું કારણ મોક્ષ છે, એ પણ વાત બરાબર સમજાય છે. અને મોક્ષનું કારણ સંવર અને નિદ્રા એ બે છે, તો એ વાત પણ બરાબર સમજાઈ ગઈ. હવે એનું કારણ શું? તો કે છે કે એ મોક્ષની નિદ્રા, સંવર અને નિદ્રા કેવી રીતે થાય? એનું કારણ એટલે તો કે તેનું કારણ જે પોતાનો આત્મા એટલે નિજ આત્મતત્વ એ કેવું છે? તો કે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મતત્વ છે. તો એવા નિજ આત્મતત્વના સમ્યક શ્રદ્ધા, જ્ઞાન અને એવા અનુચરણ રૂપ લક્ષણ છે એવું નિશ્ચય રત્નત્રય સ્વરૂપ અને તેનું સાધક વ્યવહાર રત્નત્રય રૂપ છે. એના આ કારણ બતાવ્યા. નિશ્ચય રત્નત્રય રૂપ એવા પરિણામ અને એનું સાધક તરીકે વ્યવહાર રત્નત્રય રૂપ કહેવામાં આવ્યું. તો હવે અહીંયા કહે છે કે હવે આ ઉપાદેય તત્વની વાત કરી, તો હવે હે તત્વ શું છે? એટલે ઉપાદેય તત્વની અંદર મોક્ષ, સંવર અને નિદ્રાને લેવામાં આવ્યા. હવે હે તત્વ કહેવામાં આવે છે, તો હે તત્વમાં કહે છે કે આકુરતા ઉત્પન્ન કરનારું નરક ગતિ આદિ. નરક ગતિ આદિ એટલે નરક ગતિ, તિર્યંજ ગતિ અને મનુષ્યની ગતિ, આ બધી ગતિ જે છે એ બધામાં આકુરતા તો છે, દેવ ગતિમાં પણ આકુરતા તો છે. એટલે હે તત્વ હવે કહેવામાં આવે છે, એમાં કહે છે કે આકુરતા ઉત્પન્ન કરનારું નરક ગતિ આદિનું દુઃખ અને નિશ્ચયથી ઇન્દ્રિય જનિત સુખ એ હે તત્વ છે. ઇન્દ્રિય જનિત સુખ સાચું સુખ નથી, એ માત્ર આભાસી સુખ છે, કલ્પિત સુખ છે, કેમ કે બધાને એક સરખું થતું નથી. જે ઇન્દ્રિયોનો વિષય જે છે એમાં જેટલી આસક્તિ એટલું સુખ લાગે, અને કેટલાકને તો દુઃખ પણ લાગે. આપણે એમ કહીએ કે આ સ્વાદનું, રસેન્દ્રિયનું સુખ, અમને ગુલાબજાંબુ બહુ ભાવે એટલે અમને સુખ લાગે છે, પણ એ રસેન્દ્રિયનો વિષય થયો, અને એ ગુલાબજાંબુ બીજાને નથી ભાવતા અને પરાણે ખવડાવો તો એને દુઃખ લાગે છે. એટલે એ ઇન્દ્રિય જનિત સુખ જે છે ને એ સાચું સુખ નથી, એ આભાસી સુખ છે.
એ તો પોતે એમાં પહેલાથી કલ્પના કરે સુખની, એટલે એને એમ લાગે છે. અને એ તો દુઃખ ગર્ભિત સુખ છે. પહેલા એની આસક્તિ થાય એવું દુઃખ, ને પછી એટલે એને સુખ નથી કહ્યું. એટલે એ પણ છોડવા લાયક છે. શું કહે છે? આકુરતા ઉત્પન્ન કરનારું નરક ગતિ આદિનું દુઃખ અને નિશ્ચયથી ઇન્દ્રિય જનિત સુખ એ હે તત્વ છે. એ હે તત્વ છે. અને એનું કારણ સંસાર છે. અને સંસારનું કારણ શું છે? તો કે સંસારનું કારણ આશ્રવ અને બંધ. સંસારનું કારણ આશ્રવ અને બંધ છે. એ બે પદાર્થ છે. અને તેનું કારણ પહેલા જે કહેવાયું એ પૂર્વોક્ત વ્યવહાર અને નિશ્ચય રત્નત્રયથી વિલક્ષણ, એનાથી જુદા ભિન્ન મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર, એ 3 છે. તો આ રીતે હે અને ઉપાદેય તત્વનું વ્યાખ્યાન કરવામાં આવતા 7 તત્વો અને 9 પદાર્થો સ્વયંમેવ સિદ્ધ થયા. આ રીતે 7 સિદ્ધ થઈ જાય છે. એટલે એના બંને પ્રશ્નોનો જવાબ આવ્યો. એક તો એ શા માટે એનું પ્રયોજન પણ કહી દીધું, અને એને અભેદ કરી અને ભેગા એક જીવ અને અજીવની અંદર સમાવી લેવાની વાત જરૂરી નથી. એવું કરવામાં આવે તો પછી ખ્યાલ જ નહીં આવે એ ઉપાદેય તત્વનો. એટલે બંને પ્રશ્નોનો જવાબ આપી દીધો. હવે કે છે કે હવે કયા પદાર્થનો કર્તા કોણ છે તેનું કથન કરવામાં આવે છે. એ ઉપાદેય તત્વ તો સમજાવ્યા, અને હવે એમ કે છે કે કયા પદાર્થનો કર્તા કોણ છે એનું કથન કરવામાં આવે છે. તો કે છે કે નિજ નિરંજન શુદ્ધ આત્મ ભાવનાથી ઉત્પન્ન. જો દરેક શબ્દનો આપણે બને એટલો સમજી અને એનો ભાવ જે છે ને એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો છે. નહીતર તો વાંચી જઈએ અને પછી કઈ નહીં, સ્વાધ્યાય પૂરો થાય એટલે કાંઈ નહીં, એવું ન બને. એવું ન થવું જોઈએ. આપણે જાતે પણ એ પ્રયત્ન કરવો જોઈએ. તો જ પછી ગુરુદેવના પ્રવચનમાંથી આપણને અધ્યાત્મ પકડાય. નહીતર એ વાત સમજાય જ નહીં. શેની વાત ચાલી રહી છે, શુક્રવાર કહેવામાં આવે છે, 9 તત્વ આપણને નામ આવડે છે એટલે આપણે કહીએ બસ એ તો આવડે છે, આમાં શું નવું કહ્યું. પણ જુઓ આખી શૈલી જુઓ, બ્રહ્મદેવજીની જે શૈલી જે છે, જે રીતે એ આપણને આ વાત ઉપર લઈ જાય છે, એવો આપણે વિચાર ક્યારેય ન કર્યો કે આ બધાનું પ્રયોજન શું. ને આમ જોઈએ તો 2 જ તત્વો સિદ્ધ થાય છે, 6 દ્રવ્યની વાત કરી તો, છતાંય તમે આવા 9 ભાગ કેમ પાડે? આવો આપણને તો પ્રશ્ન જ નહોતો થયો. એમ આપણે આપણી જાતની સાથે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે હા, આ રીતે વિચાર કરવો જોઈએ. એટલે દરેક વાતને આપણે સૂક્ષ્મતાથી જેટલું બને એટલું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બધું આવડે છે કરી અને મોબમ ચલાવે જઈએ, જીવન પૂરું થઈ જાય પ્રભુ. અને અંદરમાં વિચારણા જાગૃત થતી જ નથી. અંદરની અંદર વિચારણા આપણને કેવી રીતે થાય? તત્વ વિચારણા થવી જોઈએ, અને એ તત્વ વિચારણા આ રીતે થાય. બ્રહ્મદેવજીને થાય અને આપણને કેમ નથી થતી? આપણે મૂળ વાત તરફ જતા જ નથી. ગોખી નાખ્યા 7 તત્વને 9 તત્વને આવડે છે એટલે ધ્યાન પણ આપતા નથી પૂરેપૂરું કે અહીંયા ટીકાની અંદર એક શબ્દ જે મૂકવામાં આવ્યો છે અને જે રીતે એનો પ્રયોગ કરવામાં આવ્યો છે એ બધું શું છે, કેવી રીતે છે, એને આપણે સમજતા નથી ને, એટલે મુશ્કેલી થાય છે. એટલે પછી અંદરમાં એ ચિંતન ધ્યાન એવું ચાલતું જ નથી. અને અંદરમાં જ્યાં સુધી એ વિચારણા ખૂબ ગહન વિચારણા ન થાય ત્યાં સુધી આપણે પ્રયોજનને સારી રીતે સમજતા જ નથી. શું કે છે કે હવે કયા પદાર્થનો કર્તા કોણ છે? જો આપણને એવો વિચાર આવવો જોઈએ કે આ બધી વાત તો બરાબર, પણ એને કોણ કરે? દરેકનો કર્તા કોણ? જુદો જુદો વિચાર કરીએ તો આમાં કેટલું બધું આપણને એમાંથી જાણવાનું મળે છે, અને એને લીધે થઈને કેટલા બધા વિકલ્પો ઓછા થઈ જાય છે. કયા પદાર્થનો કર્તા કોણ છે તેનું કથન કરવામાં આવે છે. નિજ નિરંજન શુદ્ધ આત્મ ભાવનાથી ઉત્પન્ન શું થાય? આનંદ, પરમાનંદ. નિજ નિરંજન શુદ્ધ આત્માની ભાવના એટલે એમાં એકાગ્રતા, શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતાથી ઉત્પન્ન પરમ આનંદ. એ પરમ આનંદ જેનું એક લક્ષણ છે. અહીંયા વાત તો કરવી છે પરમ આનંદની, પણ પરમ આનંદ કેવી રીતે પ્રગટ થાય એ દ્વારા પુરુષાર્થ સમજાયો કે નિજ નિરંજન શુદ્ધ આત્મામાં એકાગ્રતા, ભાવનાનો અર્થ થાય એકાગ્રતા, એમાં એકાગ્રતા કરવાથી ઉત્પન્ન જે પરમ આનંદ, એ પરમ આનંદ જેનું એક લક્ષણ છે, તેવા સુખ અમૃતના રસાસ્વાદથી પરાંગમુખ, એનાથી જેને મુખ ફેરવી લીધું છે, એની તરફ જેને પીઠ કરી દીધી છે, એવા જીવ એ કોણ છે? એ બહિરાત્મા કહેવાય. જે પરમ આનંદ જેનું લક્ષણ છે એવા સુખ
સ્વાદ, સુખ અમૃતનો રસાસ્વાદ એની તરફ જેને પીઠ કરી દીધી છે, એનો જેને તિરસ્કાર કરી દીધો છે, એટલે એનાથી એ પરાંગમુખ થયા છે, એવા જીવ એ બહિરાત્મા કહેવાય છે. અને તે બહિરાત્મા આશ્રવ, બંધ અને પાપ, એ બહિરાત્મા આશ્રવ કરે છે, બંધ કરે છે અને પાપ, એ 3 પદાર્થોના કરતા થાય છે. આ બહિરાત્મા આશ્રવ, બંધ અને પાપ એ 3 પદાર્થોના કરતા થાય છે. અને કોઈ વખતે મિથ્યાત્વ અને કષાયનો મંદ ઉદય હોતા ભોગોની આકાંક્ષા આદિ નિદાન બંધથી ભાવિ કાળમાં પાપાનુબંધી પૂર્ણ પદાર્થનો પણ કરતા થાય છે. કેટલી બધી વાત એક સાથે એક લીટીમાં કરી. અને કોઈ વખતે મિથ્યાત્વ અને કષાયનો મંદ ઉદય હોતા, મિથ્યાત્વ ગયું નથી, મિથ્યાત્વ અને કષાયનો મંદ ઉદય. મિથ્યાત્વ એટલે દર્શન મોહને કારણે જે છે તે ખોટી માન્યતા, વિપરીત શ્રદ્ધા એ. અને કષાય એટલે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના નિમિત્તે જે છે તે જે ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાયો, એ બધાનો ઉદય મંદ છે. ત્યારે ભોગોની આકાંક્ષા આદિ નિદાન બંધથી ભાવિ કાળમાં પાપાનુબંધી પૂર્ણ પદાર્થનો પણ કરતા થાય છે. તો ત્યારે એવો મંદ ઉદય છે, ત્યારે એ પુણ્ય પદાર્થનો કરતા થાય છે, એટલે શુભ ભાવ એવા કરે છે, એટલે પુણ્યનો બંધ પડે છે. તો એ પુણ્ય કેવું છે? તો કે પાપાનુબંધી છે. પાપાનુબંધી પુણ્ય પદાર્થના પણ કરતા થાય છે. અને એ પાપાનુબંધી પુણ્ય કેમ કહ્યું છે? તો કે છે કે એને આકાંક્ષા છે, ઈચ્છા છે અંદરમાં. શેની છે કે ભાવિ કાળની અંદર એને એ બધું કંઈક મળે એની આકાંક્ષા છે. એટલે એવા નિદાન બંધ કરે છે કે મને ભવિષ્યમાં પ્રાપ્ત થાય એવું નિદાન કરે છે, શુભ ભાવ કરે છે. અને એમ કે એને કારણે મને ભવિષ્યમાં સારી ગતિ, દેવ ગતિ કે મનુષ્ય ગતિ થાય, કે અમુક જાતના સુખ મળે. તો એવા નિદાન બંધ સહિતના જે પુણ્ય જે કરે છે એ પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. ફરીથી વાંચીએ, કે છે કે અને કોઈ વખતે મિથ્યાત્વ, સમ્યક દ્રષ્ટિને આવું પાપાનુબંધી પુણ્ય ના હોય, એનું તો પુણ્યાનુબંધી પુણ્ય હોય. સમ્યક દ્રષ્ટિના શુભભાવને કારણે એને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે, અને મિથ્યા દ્રષ્ટિના શુભભાવને કારણે એને મુખ્યપણે પાપાનુબંધીનો જ બંધ પડે. બહુ ઓછો પુણ્યાનુબંધીનો બંધ પડે, કેમ કે એમાં પાછું સાથે એને નિદાન છે. શું નિદાન કરે છે? ભવિષ્યમાં મને આ પ્રાપ્ત થાય, તે પ્રાપ્ત થાય વગેરે. તો કહે છે અહીંયા કે કોઈ વખતે મિથ્યાત્વ અને કષાયનો મંદ ઉદય હોતા ભોગોની આકાંક્ષા આદિ નિદાન બંધથી ભાવિ કાળમાં પાપાનુબંધી પુણ્ય પદાર્થનો પણ કરતા થાય છે. હવે કે છે કે જે પૂર્વોક્ત બહિરાત્માથી વિપરીત, આ બહિરાત્માની બધી વાત કરી. હવે કે છે કે જે પૂર્વોક્ત આ કહેવાયો એવા બહિરાત્માથી વિપરીત લક્ષણ વાળો સમ્યક દ્રષ્ટિ છે, તે સંવર, નિર્જરા અને મોક્ષ એ 3 પદાર્થનો કરતા થાય છે. પેલો બહિરાત્મા આશ્રવ, બંધ અને પાપનો અને અમુક પ્રકારના એવા શુભ ભાવનો, પાપાનુબંધી પુણ્ય થાય એવા શુભ ભાવનો કરતા થાય છે. એમ 4 વસ્તુ એમાં લેવામાં આવી. હવે અહીંયા આ બહિરાત્માથી વિપરીત લક્ષણ વાળો સમ્યક દ્રષ્ટિ છે, અને એ સંવર, નિર્જરા અને મોક્ષ એ 3 પદાર્થનો કરતા થાય છે. સમ્યક દ્રષ્ટિ જે છે એ સંવર, નિર્જરા અને મોક્ષનો કરતા થાય છે. એનો અર્થ શું થયો? કે ભાઈ જ્યાં સુધી સમ્યક દર્શન આપણે પ્રગટ ન કરીએ, ત્યાં સુધી આપણને સાચા અર્થમાં સંવર, નિર્જરા તો થતા નથી. તો પછી મોક્ષનો તો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એનું કરતાપણું ક્યાંથી હોય? સંવર, નિર્જરા અને મોક્ષ એ 3 પદાર્થનો કરતા સમ્યક દ્રષ્ટિ છે. જ્યારે તે રાગાદિ વિભાવ રહિત પરમ સામાયિકમાં, રાગ આદિ વિભાવ રહિત પરમ સામાયિકમાં સંભાવેશ, પરમ સામાયિકમાં સ્થિર થવાને શક્તિમાન ન હોય ત્યારે, એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં એવા સમાધિમાં પરમ સામાયિકમાં સ્થિર થવા માટે શક્તિમાન નથી, એટલે પુરુષાર્થની એટલી નબળાઈ હોય ત્યારે એ વિષય કષાયોથી ઉત્પન્ન દુર્ધ્યાનથી બચવા માટે
વિષય કષાયોથી એવા કુધ્યાનથી દુર્ધ્યાનથી બચવા માટે સંસારની સ્થિતિનો છેદ કરતો પુણ્યાનુબંધી તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ વગેરે. તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ તો સર્વોત્કૃષ્ટ છે, પણ એ સિવાય બીજી એવી પુણ્ય પ્રકૃતિ નો બંધ કરે છે. તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ વગેરે વિશિષ્ટ પુણ્ય પદાર્થનો પણ કરતા થાય છે. તો એ પણ એ રીતે 4 વસ્તુનો કરતા થાય છે: સંવર, નિજરા, મોક્ષ અને પુણ્યાનુબંધી પુણ્ય નો કરતા થાય છે. એ સમ્યક દ્રષ્ટિ છે. એટલે આ કર્તાની વાત અહીંયા લીધી કે કયા પદાર્થનો કર્તા કોણ છે. આ જે પદાર્થ 9 પદાર્થ કહેવામાં આવ્યા એમાંથી કયા પદાર્થનો કર્તા કોણ છે એની વાત અહીંયા સમજાવી. પણ એ સમજાવતા એની સાથે એનો પુરુષાર્થ આપણને સમજાવી દીધું. કોણ કેવી રીતે કેવો પુરુષાર્થ કરી શકે એની વાત એમાંથી આપણને સમજાવી દીધી. હવે કર્તૃત્વના વિષયમાં નય વિભાગનું કથન કરે છે. આ કર્તાની વાત કરી, હવે એમાં નય એ વાતને સ્પષ્ટ વધારે કરે છે. એમાં નય કઈ રીતે પડે છે એ વાત સમજાવે છે. કહે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવને પૂતગલ દ્રવ્યના પર્યાય રૂપ આશ્રવ, બંધ, પુણ્ય અને પાપ પદાર્થોનું કરતાપણું અનઉપચરિત અસદભૂત વ્યવહાર નયથી છે અને જીવ ભાવ પર્યાય રૂપ આશ્રવ, બંધ, પુણ્ય, પાપ પદાર્થોનું કરતાપણું અશુદ્ધ નિશ્ચય નયથી છે. બંનેની અંદર આશ્રવ, બંધ, પુણ્ય, પાપ પદાર્થોનું કરતાપણું કહેવામાં આવ્યું, પણ ફેર ક્યાં છે? જીવ ભાવ પર્યાય રૂપ અને બીજું દ્રવ્ય. અહીંયા બીજું લીધું છે કે પૂતગળ દ્રવ્યના પર્યાય રૂપ. પૂતગળ દ્રવ્યના પર્યાય રૂપ જે છે આશ્રવ, બંધ, પુણ્ય અને પાપ પદાર્થનું કરતાપણું. તો એ પૂતગળ દ્રવ્યના પર્યાય રૂપ એટલે જે જળ કર્મ જે છે એની પર્યાય રૂપ છે. મિથ્યા દ્રષ્ટિ જીવને પહેલું જે લીધું એ પૂતગળ દ્રવ્યના પર્યાય રૂપ. પૂતગળ દ્રવ્યની પર્યાય એટલે જે દ્રવ્ય કર્મ જે કહીએ છીએ તે એ દ્રવ્ય કર્મ. તો એ દ્રવ્ય કર્મના જે આશ્રવ, બંધ અને પુણ્ય પાપ પદાર્થોનું કરતાપણું જે કહેવામાં આવ્યું એ અનઉપચરિત એટલે પોતાની ઉપચાર માત્ર નથી, એટલે પોતાની નજીક છે, એટલે એ અનુપચરિત છે. અને એ પોતાનું સ્વરૂપ નથી, એટલે અસદભૂત છે એવો એ વ્યવહાર છે. તો અનઉપચરિત અસદભૂત વ્યવહાર નયથી છે. કેમ કે એ કર્મણે રજગુણો પૂતગળ છે તો એના સંબંધી છે. આશ્રવ, બંધ, પુણ્ય, પાપ જે છે એ જળના છે, એટલે અનઉપચરિત અસદભૂત વ્યવહાર નયથી કહેવામાં આવ્યા. અને બીજા જે જીવ ભાવ પર્યાય રૂપ જે છે આશ્રવ, બંધ, પુણ્ય, પાપ, એ જીવના ભાવ રૂપે એને આશ્રવ, બંધ, પુણ્ય અને પાપ એટલે એ પોતાની પર્યાય રૂપે છે. જીવના ભાવ રૂપે ને પેલા તો એ પૂતગળના પર્યાય રૂપ હતા. હવે આ જીવના ભાવ રૂપે પર્યાય જે થાય છે એમાં આશ્રવ, બંધ, પુણ્ય અને પાપ પદાર્થોનું કરતાપણું જે છે એને અશુદ્ધ નિશ્ચય નયથી કહ્યું. એને વ્યવહાર નયથી નથી કહ્યું, પણ નિશ્ચય નયથી કહ્યું. પણ એ અશુદ્ધ છે. કેમ કે આશ્રવ, બંધ, પુણ્ય, પાપ જે છે એ કઈ જીવના પરિણામ હોય નહીં, એટલે એને અશુદ્ધ નિશ્ચય નયથી કહેવામાં આવ્યા છે. તો આ કોની વાત કરવામાં આવી? પહેલી વાત જે આશ્રવ, બંધ, પુણ્ય, પાપના જે પરિણામ જેને થાય છે એવા બહિરાત્માની વાત કરવામાં આવી. એને આવા પરિણામ થાય છે. તો એ 2 પ્રકારે છે. એક જળના છે અને એક પોતાના જીવના છે. જે જળના છે એ દ્રવ્યરૂપ જે છે પર્યાય, એ દ્રવ્યરૂપ પર્યાયને અનઉપચરિત અસદભૂત વ્યવહાર નયથી કહી. અને જે જીવરૂપ પરિણામ જે થયા એ જીવના ભાવરૂપ પર્યાયો જે થઈ, જે એને એ આશ્રવ, બંધ, પુણ્ય, પાપના પરિણામને એના કરતાપણાને એને અશુદ્ધ નિશ્ચય નયથી કહ્યું. આ કરતાપણું બંનેનું કરતાપણું જીવને છે. એ પેલું જે છે દ્રવ્યનું જે છે તે અનઉપચરિત અસદભૂત વ્યવહાર નયથી છે, અને પોતાને જીવને પરિણામ જે થયા એ અશુદ્ધ નિશ્ચય નયથી છે. આ મિથ્યા દ્રષ્ટિ જીવની વાત કરવામાં આવી, બહિરાત્માની વાત કરવામાં આવી. હવે સમ્યક દ્રષ્ટિની વાત કરે છે. સમ્યક દ્રષ્ટિને પરિણામ થાય છે સંવર, નિજરા, મોક્ષના અને શુભભાવ પુણ્યાનુબંધીના. એના થાય છે એ આપણે સમજ્યા. તો કે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને જે
એને પણ જે દ્રવ્યરૂપ સંવર નિજરા અને મોક્ષ પદાર્થનું કરતાપણું છે તે પણ એને પણ અનઉપચરિત અસદ્ભુત વ્યવહારથી છે. એ અનઉપચરિત છે કેમ કે નજીક છે અને અસદ્ભુત વ્યવહારથી છે. અને જીવ ભાવ પર્યાય રૂપ સંવર નિજરા મોક્ષ પદાર્થોનું કરતાપણું વિવક્ષિત એક દેશ શુદ્ધ નિશ્ચયથી છે. અહીંયા જીવના પરિણામ અને દ્રવ્ય રૂપે પરિણામ એટલે જે પૂતગલના પરિણામ બંનેને લેવામાં આવ્યા અને એમાં અહીંયા પણ એ રીતે કીધું કે અનઉપચરિત અસદ્ભુત વ્યવહારથી આ જીવના જે દ્રવ્ય રૂપ પરિણામ છે તે એનો એ કરતા થાય છે. એનું કરતાપણું જે થયું કેમ કે દ્રવ્ય કર્મને બાંધતો નથી. જીવ દ્રવ્ય કર્મને બાંધે એનું કરતાપણું એનું હોય નહીં કેમ કે દ્રવ્ય કર્મ જે છે એ તો પૂતગળ પરમાણુ જે છે એ કાર્બન રજકણો છે એનો બંધ છે અને એના પરિણામ આ ચેતન એવો ભગવાન આત્મા ક્યાંથી કરે પણ છતાં એની સમીપમાં થાય છે એટલે અનૌપચારિક કહેવા પણ એ જુદું દ્રવ્ય છે એટલે એનો એ કરતા થાય નહીં એટલે એ અસદ્ભુત વ્યવહાર નથી એટલા માટે કહેવામાં આવે. અને પોતાના પરિણામ જીવને વિશે જે પરિણામ થઈ રહ્યા છે તો એ પરિણામ પોતાના ગુણને અનુસરીને થઈ રહ્યા છે એટલે અહીંયા એને એમ કહેવામાં આવ્યું કે જીવ ભાવ પર્યાય રૂપ જે સંવર નિજરા મોક્ષ પદાર્થોનું કરતાપણું જે કહેવામાં આવ્યું એ વિવક્ષિત એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી છે. શુદ્ધ નિશ્ચય નહીંથી છે પણ છતાં એને વિવક્ષિત એક દેશ કહેવામાં આવ્યું. વિવક્ષિત એક દેશ કહેવામાં આવ્યું છે કેમ કે હજી પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એ તો ત્રિકાળ શુદ્ધ જ છે અને આ પરિણામ રૂપે થાય છે એટલે એ અપેક્ષાથી એનું કરતાપણું કહેવામાં આવ્યું છે. વસ્તુ તો દ્રવ્યાર્થિક નહીંથી જીવને દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય જે છે એને કરતાપણું હોતું નથી. શુદ્ધ પરિણામ પણ સ્વયં થાય છે એટલે અહીંયા વચ્ચે શબ્દ બે મૂક્યા વિવક્ષિત એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી છે. અને પછી આગળ કહે છે કે પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી તો પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી તો હે યોગી પરમાર્થે આ જીવ ઉત્પન્ન થતો નથી, મળતો નથી, બંધ કે મોક્ષ કરતો નથી એમ જિનેન્દ્રો કહે છે. આ પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી વસ્તુ સ્વરૂપ છે. જીવ ઉત્પન્ન પણ થતો નથી, મળતો પણ નથી, એને કોઈ પર્યાય પણ નથી, કાંઈ નથી, એ પોતે ભગવાન આત્મા શુદ્ધ જ છે એમ જિનેન્દ્ર ભગવાનનું કહેવું છે. હે યોગી પરમાર્થે આ જીવ ઉત્પન્ન થતો નથી, મળતો નથી, બંધ કે મોક્ષ કરતો નથી એમ જિનેન્દ્રો કહે છે. આ પરમ શુદ્ધ નિશ્ચયથી વાત કહેવામાં આવી અને એ વચન પ્રમાણે જીવને બંધ મોક્ષ થતો નથી, એને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી તો એને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. કેટલી સરસ વાત કરી, કેટલા શાસ્ત્રોના સાર ભરી દીધા છે. બ્રહ્મદેવજીની ટીકા અદભુત ટીકા છે. હવે કે છે અહીંયા આગળ કે પૂર્વોક્ત વિવક્ષિત એક દેશ શુદ્ધ નિશ્ચય નહીને આગમ ભાષામાં શું કહે છે? અહીંયા કહ્યું ને કરતાપણું જે કહેવામાં આવ્યું આ જે સંવર નિજરા મોક્ષ પદાર્થોનું જે કરતાપણું જે કહેવામાં આવ્યું તો એને એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવ્યું તો એને જરાક વધારે સમજાવે છે. એટલે કે છે કે આ જે પહેલા કહેવાયું એ પૂર્વોક્ત વિવક્ષિત એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંને આગમ ભાષામાં શું કહે છે કે સ્વ શુદ્ધ આત્માના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન આચરણ રૂપ જે થશે તે ભવ્ય અને આ પ્રકારના ભવ્યત્વ નામના પારિણામિક ભાવ સાથે સંબંધ રાખનારી વ્યક્તિ કહેવામાં આવે છે. અર્થાત ભવ્યત્વ પારિણામિક ભાવની વ્યક્તતા અર્થાત પ્રગટતા કહેવામાં આવે છે. એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંને આગમ ભાષામાં આ રીતે કહેવામાં આવે. શું કહેવામાં આવે કે ભવ્યત્વ પારિણામિક ભાવની વ્યક્તતા અથવા પ્રગટતા કહેવામાં આવે. પારિણામિક ભાવમાં ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ એમ ત્રણ વસ્તુ આપણે જાણીએ છીએ. એ ત્રણ પ્રકારે પારિણામિક ભાવ હોય છે. તો એમાં આ ભવ્યત્વ અને અભવ્યત્વ
એનો પહેલા વિચાર કરીએ તો ભવ્યત્વ પારિણામિક ભાવની પ્રગટતા કહેવામાં આવે. શેને ભવ્યત્વ પારિણામિક ભાવની પ્રગટતા અથવા એની વ્યક્તતા કહેવામાં આવે? કે જે આ પરિણામ જે એને થઈ રહ્યા છે શુદ્ધ આત્માના સમ્યક દર્શન જ્ઞાન આચરણ રૂપ, એવા જે પરિણામ જે થઈ રહ્યા છે, જેને અહીંયા એક દેશ શુદ્ધ નિશ્ચયથી એના પરિણામ એનું કરતાપણું કહેવામાં આવ્યું, એવા પરિણામ જે થઈ રહ્યા છે એ ભવ્યત્વનો ભાવ છે. તો એવા ભવ્યત્વ ભાવની પ્રગટતા થઈ જાય છે. એટલે આ ભવ્યત્વ પારિણામિક ભાવની પ્રગટતા કહેવામાં આવે છે. એક દેશ શુદ્ધ નિશ્ચયને આગમની ભાષામાં આ રીતે કહેવામાં આવે છે. ભવ્યત્વ ભાવ પ્રગટ કેવી રીતે થાય છે, કોને થાય છે? તો આપણે કહીએ ભવ્ય 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 બોલ્યા કરીએ, અને જે સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે ભવ્ય છે આટલું કહીએ છીએ. જે જ્ઞાન ભાવે થાય છે એ ભવ્ય છે એમ કહીએ છીએ. પણ એની આ બધું જે છે એવા રત્નત્રયના પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ જે છે એ ભવ્યત્વ ભાવની, ભવ્યત્વ નામનો પારિણામિક ભાવ હોય. પરિણામિક ભાવના 3 પ્રકાર, એમાં ભવ્યત્વ પારિણામિક ભાવ જે છે એની પ્રગટતા જ છે. જો મને એવા પારિણામિક ભાવ, ભવ્યત્વ પારિણામિક ભાવની પ્રગટતા હોય તો મને આવા જ પરિણામ હોય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ હોય. બીજી રીતે કહીએ તો જો મને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થતા નથી, તો એનો અર્થ એ થયો કે ભવ્યત્વ પારિણામિક ભાવની હજી પ્રગટતા થઈ નથી. ભવ્યત્વ પારિણામિક ભાવની મને હજી વ્યક્તતા થઈ નથી. અને તો પછી એમ થાય કે મારા ભવ્યત્વ ભાવની પ્રગટતા નથી થઈ, તો પછી હું અભવ્ય જેવો જ ગણાવું. અને તરત જ જીવ પછી પોતે એનો પુરુષાર્થ કરે કે ના ના, હું અભવ્ય જેવો નથી, હું ભવ્ય છું. અને ભવ્ય છું તો ભવ્યત્વ પારિણામિક ભાવની પ્રગટતા, એના લક્ષણ શું? તો કે સંવર નિજરા મોક્ષનું કરતાપણું. અને એવું મોક્ષનું સંવર નિજરા મોક્ષનું કરતાપણું તો શુદ્ધ નિશ્ચય નથી, એક દેશ શુદ્ધ નિશ્ચય નથી જેને કહેવામાં આવ્યું છે, એ કઈ રીતે છે? એ તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય રૂપ છે. તો એવા પરિણામ રૂપ થાય તો મારા ભવ્યત્વ પરિણામની વ્યક્તતા થઈ કહેવાય. નહીં તો હું ભવ્ય શેનો? ભવ્ય ભવ્ય હું મારી જાતને કહું છું, પણ મેં એવા ભવ્યત્વ ભાવ, ભવ્યત્વ પારિણામિક ભાવની પ્રગટતા તો કરી નથી હજી સુધી. જો આવી બધી વાત આમાંથી નીકળે છે, તો આ મોટી વાતો બધી. બ્રહ્મદેવજીને ખરેખર ખરેખર નમસ્કાર. કેટલી બધી સરસ રીતે વાત મૂકી દીધી છે. અને અધ્યાત્મ ભાષામાં તેને જ દ્રવ્ય શક્તિરૂપ શુદ્ધ પારિણામિક ભાવની ભાવના કહે છે. અન્ય નામથી તેને નિર્વિકલ્પ સમાધિ અથવા શુદ્ધ ઉપયોગ આદિ કહે છે. બીજી રીતે પણ એને આ રીતે પણ કહેવામાં આવે છે. હવે કહે છે કે જેથી ભાવના મુક્તિનું કારણ છે, તેથી જ શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેય રૂપ છે. જેથી ભાવના મુક્તિનું કારણ છે, તેથી જ શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેય રૂપ છે, ધ્યાન કે ભાવના રૂપ નથી. એમ શા માટે? અને એનું પછી સમાધાન આપ્યું છે. એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આ વિષય પણ બહુ સારી રીતે સમજવા જેવો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.